તો આ તરફ સુરતના રાંદેરમાં બિલ્ડર પાસેથી રૂપિયા 9.56 લાખની લૂંટ ચલાવવામાં આવી। બિલ્ડરને ચપ્પુ બતાવી તેને ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી હતી। કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે સદામ ઇકબાલે આ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે। જહાંગીરપુરા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાયા છે આપણી સાથે। જયેન્દ્ર, જે રીતે આ લૂંટ ચલાવવામાં આવી છે, જો કે પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે, શું કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મોડી રાત્રે વરિયાવ ચેકપોસ્ટ નજીક જે છે રાંદેરમાં રહેતા બિલ્ડર જે છે તેમને ચપ્પુ બતાવી રૂપિયા 9.56 લાખની લૂંટ કરવામાં આવી છે। અને તેમાં એમ કહેવામાં આવ્યું હતું કે બિલ્ડરને પૂછ્યા વિના શા માટે જમીન ખરીદે છે અને તેનો સોદો કરી રહ્યો છે। એટલે આ વાતથી એવું સ્પષ્ટ થાય છે કોઈ અંગત વિવાદ હોય તરત આ સમગ્ર મામલો નામચીન ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ બચાવ અને ફૈઝલ બચાવ સહિતની જે 4 લોકોની ટોળકી હતી તેમના દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી હતી, ધમકી આપવામાં આવી હતી। સમગ્ર મામલે બિલ્ડર જ્યારે લૂંટાયો હતો ત્યારે તેને સમગ્ર મામલે પોલીસમાં જાણ કરી હતી અને જહાંગીરપુરા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી। ત્યારે હાલ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે ફરિયાદની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી રહી છે। જી, આભાર જયેન્દ્ર સમગ્ર માહિતી બદલ।